કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? હું છું ભદ્રેશિયા પરવેજ ને આ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આપણે આજે લઈને આવ્યા છીએ લોપની રીત. તો કે જ્યારે દિચર સુરેખ સમીકરણમાં આપણે લોપની રીતની મદદથી દાખલો ગણવાનો હોય ત્યારે આપણે દાખલો કઈ રીતે ગણી શકીએ છીએ. વધારે ભાગ્યે આપણે લોપની રીતે જ દાખલો ગણતા હોઈએ છીએ. તો ચાલો આજે શરૂઆત કરશું આપણે લોપની રીતમાં. તો લોપની રીતની શરૂઆતમાં તમને ગમે તે બે શું આપી દીધા છે? સમીકરણ. આ બંને સમીકરણમાંથી તમારે એક્સ વાય ની કિંમત શોધવાની હોય છે. હવે આ લોપની રીતમાં કરવાનું શું છે મિત્રો? એક વસ્તુ યાદ રાખો. હવે લોપની રીતમાં તમારે યાદ રાખવાનું છે કે લોપની રીતમાં કે જ્યારે તમારે બે સમીકરણ આપ્યા હોય ત્યારે બંને સમીકરણમાંથી એક સમીકરણમાં ચલની કિંમત સમાન હોવી જોઈએ. ઉદાહરણ તરીકે અહીંયા એક્સ એક્સ સમાન છે, વાય વાય સમાન છે. આમાં તો બંને સમાન છે, પરંતુ આ સમીકરણમાં જો અહીંયા 3x છે, અહીંયા 2x છે, તો અહીંયા x કેવો હોવો જોઈએ? સમાન હોવો જોઈએ. 3x છે તો અહીંયા 3x હોવા જોઈએ. અહીંયા 4y છે, 2y છે, તો 4y ની જગ્યાએ કેટલા હોવા જોઈએ? 4y હોવા જોઈએ. ગમે તે એક ચલની કિંમત શું હોવી જોઈએ? સમાન હોવી જોઈએ. જો સમાન ન હોય તો એને આપણે સમાન કરવાની છે. હાલો કઈ રીતે કરશું? તો ચાલો આપણે એની શરૂઆત કરીએ. અહીંયા તમે જોઈ શકો છો બે ચલમાંથી ગમે એકની કિંમત સમાન હોવી જોઈએ. તો એ બંનેની કિંમત સમાન છે, તો આપણે ડાયરેક્ટ લખી શકીએ છીએ. તો આને કહી દઉં છું સમીકરણ 1 અને આને કહી દઉં સમીકરણ 2. હવે સમીકરણ 1 માંથી 2 બાદ કરતા અહીં લખું સમીકરણ 1 માંથી 2 બાદ કરતા. તો સમીકરણ 1 માંથી 2 બાદ કરવાનું છે. x વત્તા y બરાબર 20, x ઓછા y બરાબર 10. આમાંથી બાદબાકી. હવે બાદબાકી કરવાની છે. તમને એમ થતું છે કે આપણે જે બાદબાકી કરી એ રીતની બાદબાકી નથી. હવે અહીં તમે જુઓ આ x કેવો છે? વત્તા છે, તો અહીં શું કરી નાખવાના? ઓછા. આ y કેવો છે? ઓછા છે, તો અહીં શું કરી નાખશું? વત્તા. આ 10 કેવા છે? વત્તા છે, તો અહીં શું કરી નાખવાના? ઓછા. જે પણ નિશાની હોય એ નિશાની તમારે શું કરી નાખવાની? ફેરવી નાખવાની. નીચેની રકમની નિશાની તમારે શું કરી નાખવાની? ફેરવી નાખવાની છે. હવે x કેવો? વત્તા નહીં રે, પણ કેવો થઈ ગયો? ઓછા. y ની નિશાનીને શું મળી જાય? વત્તા. 10 ની નિશાનીને શું મળી જાય? ઓછા મળી જાય. હવે એ નિશાની યાદ રાખશું આપણે, આ નિશાની યાદ રાખશું નહીં. હવે જો વત્તે ઓછે ઓછા, x માંથી x જાય તો x ઉડી જાય. ફરીથી કહું છું, આ વત્તા છે, આ ઓછા થઈ ગયા. હવે વત્તા યાદ નથી રાખવાના. જ્યારે તમે બાદબાકી કરો ત્યાં નિશાની ફેરવી નાખવાની છે, બધી નિશાની. જો વત્તે વત્તે વત્તા, y ને y કેટલા થઈ ગયા? 2y. ઓછે વત્તે ઓછા, 20 માંથી 10 જાય તો 10. મોટી રકમની નિશાની શું આપણે મૂકવી પડે? પ્લસ જ મૂકવી પડે. ફરીથી એકવાર x ઉડી જાય, વત્તે વત્તે વત્તા, y ને y 2y. ફરીથી આ નિશાનીને નહીં લાગુ પડે, આ નિશાની લાગુ પડશે. 20 માંથી 10 જાય તો 10. મોટી રકમની નિશાની આપણે મૂકશું વત્તા, તો 10. હવે જો આ બે ગુણાકારમાં છે, આ બાજુ લઈ જાય તો કેવા આવી જાય? ભાગાકારમાં. 10 ભાગ્યા 2 કરો તો 5. તો y ની કિંમત મને કેટલી મળે છે મિત્રો? 5 મળી જાય છે. હવે આપણે x ની કિંમત શોધવી હોય તો ગમે એક સમીકરણમાં y ની કિંમત મૂકવો એટલે આપણને x ની કિંમત પણ શું મળી જાય. તો y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા, y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. તો સમીકરણ 1 માં આપણે કિંમત મૂકી તો સમીકરણ 1 શું છે? x વત્તા y બરાબર 20. આપણે y ની કિંમત શું મળે છે? 5. y ની કિંમત આપણે 5 મૂકી દેવી. 5 વત્તા છે, આ બાજુ લઈ જાવી તો ઓછા 5. 20 માંથી 5 જાય તો કેટલા મળે? 15. તો આપણને y ની કિંમત 5 ને x ની કિંમત કેટલી મળે છે? 15 મળે છે. તો આ તો લોપની રીતનો દાખલો. બીજો દાખલો ગણી એટલે આપણને વધારે ખબર પડે. તો આને કહી દેવી સમીકરણ 1, આને કહી દઈશું સમીકરણ 2. હવે તમે જુઓ આ બંને સમીકરણમાં x અને y ની કિંમત સરખી નથી. તો ગમે એક ચલની આપણે કિંમત શું કરવી પડશે મિત્રો? સરખી કરવી પડશે. અહીંયા આપેલ સમીકરણને આ બીજું સમીકરણ છે ને 2 વડે ગુણો તો અહીંયા કેટલા? 4x થઈ જાય છે, અહીંયા 4y થઈ જાય છે, તો અહીંયા 4y છે. તો આપણે દાખલો ગણી શકશું. બરોબર. તો હવે આપણે ગણશું. તો ફરીથી એકવાર કહી દઉં છું, આપેલ બીજા સમીકરણને 2 વડે ગુણો તો અહીંયા 4y આવી જશે ને અહીંયા 4y થઈ જાય. પહેલા સમીકરણને ગુણવાની જરૂર નથી કે પહેલા સમીકરણને ગુણવાનું. બંને સમીકરણને તમે ગુણી શકો. પણ નિયમ શું છે? ગમે એક ચલની કિંમત સમાન આવી જોઈએ. તો અહીંયા આપણે દાખલો ગણી.
અહીંયા હું લખું છું સમીકરણ 2 ને 2 વડે ગુણતા, સમીકરણ 2 ને 2 વડે ગુણતા, તો આપણે 2 વડે ગુણી નાખી, ડાયરેક્ટ ગુણીને જ મૂકું છું, તો અહીંયા આવશે 4x, અહીંયા 4y, પણ ઓછાના ઓછા અહીંયા આવી જશે 2. હવે આપણે અહીં શું કરી બાદબાકી કરીશું. જો મિત્રો હવે અહીંયા આપણે બાદબાકી કરશું ને તો અહીંયા વત્તા થઈ જશે, અહીંયા કેવા થઈ જાય છે વત્તા થઈ જાય, અહીંયા શું થઈ જાય છે વત્તા થઈ જશે. પરંતુ અહીંયા જો આપણે વત્તા કરશું તો 4 માંથી 4y બાદ શું થઈ જશે, આમ જો આપણે લખું અહીંયા ઓછા અહીંયા વત્તા, અહીંયા ઓછા કરું તો વત્તે વત્તે 4y શું થશે પ્લસ થઈ જશે, તો ઉડશે નહીં. તો જ્યારે ઓછા હોય તો આપણે શું કરવાની છે, રકમને ઉડાડવાની છે. તો આમાં હું બાદબાકી કરીશ નહીં, ડાયરેક્ટ શું કરી નાખીશ સરવાળો કરી નાખીશ. તમને મિત્રો એવું થતું અહીંયા તમે શું લેવા આ વસ્તુ કરી, તો આ એક વસ્તુ તમને સમજાવવા માટે મેં કર્યું હતું, બરોબર. અહીંયા તો બંને ચલ સમાન હતા, અહીંયા સમાન છે નહીં, એટલે હું ડાયરેક્ટ શું કરી નાખું સરવાળો. તો સરવાળો કરું તો 3x ને 4x કેટલા થઈ જાય, કેટલા થઈ જશે મિત્રો 7x થઈ જશે. હવે 4y માં સોરી અહીંયા 2 છે તો અહીંયા 4 આવશે, કારણ કે આપણે 2 વડે આપણે ગુણ્યા છે એટલા માટે. હવે જો 4y માંથી 4y જાય તો શું થાય ઉડી જાય. અહીંયા સરવાળો 10 ને 7 કેટલા થઈ જાય 14. હવે આ 7x ગુણાકારમાં આમ લઈ જાવ તો ડાયરેક્ટ 7 ભાગાકારમાં 14 ભાગ્યા 7 કરો તો આપણને રકમ શું મળે 2 મળી જાય છે. તો આપણને આદેશની રીત છે એના કરતા આમાં જલ્દી તમને ચલની કિંમત મળતી હોય છે. હવે x ની કિંમત કોઈ પણ સમીકરણમાં મૂકી દો તો આપણે લખીએ x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા, તો આપણી પાસે સમીકરણ શું છે 3x વત્તા 4y બરાબર 10. x બરાબર આપણને 2 મળ્યા છે તો આ x ની કિંમત 2 મૂકી દઈશું બરાબર 10. 3 દુ 6, 4y બરાબર 10. 6 વત્તા આ બાજુ લઈ જઈએ તો ભાગાકારમાં સોરી બાદબાકીમાં 4y, 6 માંથી 10 જાય તો કેટલા વધે 4 જ વધે. આ બાજુ લખી નાખું, આ 4 ગુણાકારમાં છે, આ બાજુ લઈ જઈએ તો ભાગાકારમાં, તો 4 ભાગ્યા 4, તો y ની કિંમત આપણને કેટલી મળે મિત્રો 1 મળે છે ને. એકદમ સહેલી લોપની રીતમાં મિત્રો કઈ જ નથી. આપણો જે નિયમ છે એ યાદ રાખો, બંને ચલમાંથી એક વસ્તુ સમાન હોવી જોઈએ, ની ચલ ઉડવા જોઈએ, એટલે આપણને બીજા ચલની કિંમત મળી જાય. તો આ હતા 2 દાખલા. હજુ આપણે એક ત્રીજો દાખલો લેવી અને પછી આપણે પેલું રાખીએ છીએ. તો ચાલો ત્રીજો દાખલો જોઈએ. તો હવે આપણે જોવાનો છે બીજો દાખલો, તો ચાલો આપણે એની પણ શરૂઆત કરીએ. તો અહીં તમે જોઈ શકો છો કે અહીં તો અપૂર્ણાંક વાળી સંખ્યા છે. તો હવે આમાં શું કરવું, તો યાદ રાખવાનું કે અપૂર્ણાંક વાળી સંખ્યા હોય તો એ અપૂર્ણાંકને આપણે દૂર કરીને આપણે વ્યવસ્થિત સમીકરણ બનાવી નાખશું. તો આમાં પહેલા આપણે અપૂર્ણાંક દૂર કરવો પડશે, એટલે દાખલો થોડોક મોટો બનશે. તો આને આપણે 3 ભાગ પાડી દઉં છું, એટલે આપણે દાખલો સમાઈ જાય. તો પહેલા તો અહીં લખું, અહીં x વત્તા 2 વત્તા 2y ના છેદમાં 3 બરાબર -1 છે. હવે તમે જોવો અને આપણે સાદુરૂપ આપીએ, તમને ખબર છે કે આપણે આમાં શું કરવું પડે, અપૂર્ણાંક વાળો સરવાળો કરવો પડે. તો 2 તરી 6, 3 ગુણ્યા x 3x, 2 દુ 4y વત્તાના વત્તા બરાબર -1. હવે 6 ભાગાકારમાં આમ લઈ જાય તો શું થઈ જાય ગુણાકારમાં, તો વત્તા 4y બરાબર આ 6 એકા 6, બરાબર. આમ ગુણાકારમાં જાય એટલે 6 એકા 6. તો આને કહી દઉં સમીકરણ 1. તમે જોઈ શકો છો આપણે અપૂર્ણાંકને શું કર્યું દૂર કરી નાખો. એવી રીતે આપણે સમીકરણ 2 માટે તેમજ x ઓછા y ના છેદમાં 3 બરાબર 3, અહીંયા છેદમાં કઈ ન હોય તો આપણે 1 લખી શકીએ. 3 ગુણ્યા x 3x, 1 ગુણ્યા y 3 એકા 3, ઓછાના ઓછા બરાબર 3. 3x ઓછા y, 3 સામે જાય તો ગુણાકારમાં 3 તરી 9, આને કહી દેવી સમીકરણ 2. તમને એમ થતું હોય કે આવા દાખલા કઈ રીતે ગણવા, સાદુરૂપ કઈ રીતે આવું, તો અપૂર્ણાંક વાળા સરવાળા બાદબાકી છે. જો ન આવડતું હોય તો હું આ પણ તમને દાખલા તમને વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, બરોબર, એ તમે જોઈ લેજો. તો આપણને સમીકરણ 1 અને 2 મળે છે. જોવો તો આ સમીકરણ અને આ સમીકરણમાં કોઈ પણ વસ્તુ સમાન છે. 3x સમાન છે મિત્રો.
આ વત્તા છે, આ વત્તા છે, તો આપણે બાદબાકી કરી નાખશું, કારણ કે એક સમીકરણ શું થાય, એક ચલ વાળું ઉડી જાય. તો આપણે લખવું કે સમીકરણ એક માંથી 2 બાદ કરતા, તો સમીકરણ એક આપણી પાસે શું છે, 3x વત્તા 4y બરાબર -6. એમાંથી આપણે 3x ઓછા y બરાબર 9 આપણે બાદ કરી. ચાલો અહીંયા બાદ સરવાળો છે વત્તા, અને અહીંયા વત્તા છે ને ઓછા. તમને એમ થતું બાદ કરી તો નિશાની કેમ ફેરવે, બાદ કરી એટલે નિશાની આપણે ફેરવવાની છે. જો સરવાળો કરવો હોય તો કઈ જ કરવાની નથી, એમનામ જ વસ્તુ રાખવાની. હવે આ y ની નિશાની આ મળી જાય, 9 ની નિશાની આ મળી જાય. આ ઓછે વત્તે ઓછા, વત્તે ઓછે ઓછા એટલે 3 3 ઉડી જાય. વત્તે વત્તે વત્તા 4y ને y કેટલા થઈ જશે મિત્રો, 5y. તો મોટી રકમ નિશાની શું આવશે, પ્લસ આવશે. ઓછે ઓછે વત્તા 6 ને 9 કેટલા થઈ જશે, 15. મોટી રકમ તો કે 9 છે, એની નિશાની માઇનસ છે, તો આપણે માઇનસ મૂકવી પડે. આ 5 ગુણાકારમાં આમ લઈ જાય તો ભાગાકારમાં, તો -15 ભાગ્યા 5, 15 ભાગ્યા 5 કરો 3, પણ ઓછે વત્તે ઓછા. તો y ની કિંમત મળે મિત્રો કેટલી મળે છે, 3 મળે છે, પણ કેવા, -3 મળે છે. તો હવે આપણે x ની કિંમત શોધવાની, તો x ની કિંમત કોઈ પણ સમીકરણમાં મૂકી શકો. આ મને સમીકરણ 2 નાનું લાગે તો એમાં હું કિંમત મૂકું. તો y ની કિંમત સમીકરણ 2 માં મૂકતા, y ની કિંમત સમીકરણ 2 માં મૂકતા, y ની કિંમત સમીકરણ 2 માં મૂકી દેવી એટલે આપણને x ની કિંમત મળી જાય બરાબર 9. 3x y બરાબર કેટલા છે, -3 બરાબર 9. 3x ઓછે ઓછે વત્તા 3 બરાબર 9. 3x વત્તા 3 આ બાજુ જાય તો ઓછા 3, આ બાજુ લખી નાખું 3x. 9 માંથી 3 જાય એટલે મિત્રો કેટલા વધે, 6 વધે. 3 ગુણાકારમાં આમ લઈ જાય તો ભાગાકારમાં, તો 6 ભાગ્યા 3 કરો તો આપણને કેટલા મળે મિત્રો, 2 મળે છે ને, એકદમ સહેલો દાખલો. તો આપણને x અને y ની કિંમત મળી જાય છે. તો આવી રીતે તમે કોઈ પણ લોપની રીતનો દાખલો ગણી શકો છો. વિડીયો લાંબો ન થાય એટલે મેં 3 જ દાખલા લીધા છે. હજુ જો તમને એવું લાગતું કે જે અમને નથી સમજાતો તમે મને કમેન્ટમાં જણાવજો, હજુ વધુ દાખલા લઈને વિડીયો બનાવીશ. તો આ હતી લોપની રીત. તમે લોપની રીતે કોઈ પણ દ્વિચલ સુરેખ સમીકરણનો તમે દાખલો ગણી શકશો. તો અહીં આપણે એટલું મિત્રો રાખીએ છીએ. જો વિડીયોમાં મજા આવી હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. તો ચાલો બાય, જય હિન્દ, જય ભારત.